સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં રાત્રિના સમયે ચોરોએ ચોરીને અંજામ આપ્યો હતો। હિંમતનગર અનંત વિહાર સોસાયટીમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। રહેણાંક મકાનમાં બે તસ્કરોએ દરવાજો બહારથી બંધ કરીને ચોરીને અંજામ આપ્યો હતો। એક મકાનમાંથી રસ્સી દ્વારા લટકીને બીજા મકાનમાં પ્રવેશ કર્યો હતો। તો હિંમતનગરમાં વારંવાર ચોરીના બનાવો બની રહ્યા છે। ગઈકાલ મોડી રાત્રે બે ચોરોએ એક રહેણાંક મકાનમાં મકાન માલિકોને અંદર પૂરી બહારથી દરવાજો બંધ કરીને ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવી છે। મકાન માલિકે બૂમાબૂમ કરતા મકાનમાંથી બૂટ, કપડાં તેમજ અન્ય ચીજ વસ્તુઓ લઈને પલાયન થયા હતા। ચોરીની ઘટનાઓથી રહીશોમાં પણ ભયનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે। રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધે તેવી રહીશોની માંગ છે। ત્યારે ખાસ વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર વિસ્તારમાં રાત્રિ દરમિયાન ચોરોએ ચોરીને અંજામ આપ્યો હતો। હિંમતનગર સહકારી જીન વિસ્તારમાં રાત્રિ સમયે ચોરોએ ચોરીને અંજામ આપ્યો હતો। હિંમતનગર અનંત વિહાર સોસાયટીમાં રાત્રિના સમયે ચોરો ત્રાટક્યા હતા। આપ જોઈ રહ્યા છો કે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ છે। ચોર લોકો રાત્રિ દરમિયાન ચોરી માટે ઓટાફેરા કરતા નજરે પડી રહ્યા છે। ત્યારે રહેણાંક મકાનમાં બે તસ્કરોએ દરવાજો બહારથી બંધ કરીને ચોરીને અંજામ આપ્યો હતો। એક મકાનમાંથી રસ્સી દ્વારા લટકીને બીજા મકાનમાં આ લોકોએ પ્રવેશ કર્યો હતો। હિંમતનગર શહેરમાં વારંવાર ચોરીના બનાવો વધી રહ્યા છે। ત્યારે ગઈ મોડી રાત્રે બે ચોરોએ એક રહેણાંક મકાનમાં મકાન માલિકને અંદર પૂરી બહારથી દરવાજો બંધ કરીને ચોરોને ચોરીનો અંજામ આપ્યો હતો। મકાન માલિક અંદરથી બૂમાબૂમ રાડો પાડતા મકાનમાંથી બૂટ, કપડાં તેમજ અન્ય ચીજ વસ્તુઓ લઈને ચોર લોકો પલાયન થયા હતા। ચોરીની ઘટનાઓથી રહીશોમાં પણ ભયનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે। રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગમાં વધારો થાય તેવી હાલ તો રહીશો માંગ કરી રહ્યા છે। ત્યારે ચોર લોકો બેફામ બન્યા છે।